ગાઈસ ને અત્યારે હે ને મેહુલ ને જરાય હમું નહીં. મેહુલ તને આ પપ્પા હાલ બ્લોગ નહીં બનાવવા દે. અને ગાઈસ ને ભરતું ઉલી જાય એટલે નરીન ફોંકીને ભરતું કરવાનું. ચલો કેવું થઈ ગયું. આખો નકરી તણે કેમ એમ થવા માંડ્યું તને? પણ હે ને ભલે ગમે એટલા બેઠા હોય ને તો હે ને બ્લોગ તો આજ મારે જ બનાવવો પડશે. ગાઈસ ને અત્યારે હે ને મેહુલ ને જરાય હમું નહીં. પણ પપ્પા બ્લોગ માં કોઈ ના માદા પડે. અલે મેં કાઢે ના દુખાવા દે ગોળી લાયા હમી સદે થઈ જાય ખાઈ જાય તું તાર આખી કઈ ના થાય આખી ખાઈ જાય તો તાર ખાઈ જાય પછી ગાજો મોડે રહુલિયા મેહુલ તને આ પપ્પા હાલ બ્લોગ નહીં બનાવવા દે. એ બ્લોક નો માર્ક કરશે એમ કે તો બ્લોગ બનાવ એટલે એવું થાય. એ આવ ભાઈ છે ને આજે તો ખાલી લાગે છે કે બ્લોગ મારે શૂટ કરવો પડશે કેમ કે મેહુલની તબિયત આજ જરાય એટલે જરાય સારી નથી એટલે આજે બ્લોગ મારે બનાવવો પડશે. પણ બા આજ ખીજા હે ખરી માર માથે. ખીજા જ ને તને આખો દાડો એવું છે તને વળી આખો દાડો હારી લાગતી કહું ને ગાઈસ હું બ્લોગ બનાવું એટલે બા વઢે જ કેમ કે ગાઈસ છે ને અહીંયા ગામડામાં કોઈ છોકરી બ્લોગ બનાવે નહીં અને હું કોઈ સમય બ્લોગ બનાવું ને એટલે બા અને પપ્પા વઢે. ગાઈસ ને અત્યારે તો હે ને બા હે ને વાતું કરવા બેસી છે ને એટલે હે ને બ્લોગ મારે બનાવવાનો અને રાંધવાનું મારે જ છે. અને ગાઈસ ને ભરતું ઉલી જાય એટલે નરીન ફોંકીને ભરતું કરવાનું. ચલો કેવું થઈ ગયું. હું હે ને અત્યારે થોડું ધીમું બોલું કેમ ખબર હે કેમ કે સામે કરે ને કામ ચાલે ને એટલે ઘણા બધા લોકો હે ને એટલે બોલવામાં થોડીક શરમ આવે. બા બખડે વેચનાર આયા નહીં લેવા બખડ્યા નહીં કેમ હું જોતી આવું હા જુવાત જાજા કરે હે ભાઈ ખાલી હે ને અત્યારે વાતાવરણ કેવું ખબર હે મસ્ત હે એકદમ હે ને એમ તો સુરત દાદા પણ હે અને કેવું લાગે ખબર હે આમ મસ્ત અત્યારે લાગે. મેહુલ અત્યારે આવ્યું તો હો આખો નકરી તણે આખો કેમ એમ થવા માંડ્યું તને? રાતે ફોન બહુ જોઉં ને એટલે એડિટ કરું ને હા હે નામ કેમ ખેંચાય પણ રાતે ના એડિટ કરતો હોય તો પણ તો દાડે શૂટિંગ કરતો હોય ખબર નહીં ગાઈસ આજે બ્લોગ કેવો બનશે કેમ કે હું કોઈ સમય બનાવું એટલે એમ કે થોડુંક ઓછું ફાવે. મેહુલ જેવું તો ના ફાવે મને તો પણ મારે બનાવવા તો પડશે. અત્યારે હે ને મારી પાસે બેસવાનો તો સમય હે જ નહીં કેમ કે એટલું બધું ઘરનું કામ હે ને કે ઠેઠ બપોરે પાળાવશે. ભાઈ ખાલી અંકુરા પપ્પા હે ને કોકની કંકુતરી જોવે. પપ્પા કોની હે? મામાની એવું એટલે માતાજી નહીં હે માતાજી ઓએ આમને માડવા નાખ્યો લાગે નહીં કેવું હે રામાભાઈ પઢિયારા. અચ્છા ખોડિયાલ માનો માંડવો કઈ તારીખે હે? 11 તારીખે હે. લો લેગે થાય કે આજ થઈ ને હા રાતે આજ 8 તારીખ થઈ. રોટલો નહીં ખાધો તે એમ થાય કેવું બન્યું શરબત? મસ્ત બન્યું બન્યો મસ્તી નો સરબત એવું ગાઈસ ને અત્યારે હું બધું કામ પતાવી દીધું અને હવે ને મસ્ત ને ફ્રેશ થઈ અને હવે બા ખાવા આપશે. બા હે ને ખાવા આપે ને ત્યાં હે ને મેહુલ ને પૂછતા કે ખાવાનું તારે મતલબ એમ કે બોલાતા હું લે અડું તુવા ગયો હતો એવું હતું અને ખાવાનું નહીં. લેને આ નસે દાંત છડી દે બા ગુસ્સો નહીં શાંત થોડું શાંત. ઈરો ક્યાં બને એમ કહું તારા સો પણ હું તો આજે જ બનાવું નહીં બનાવ આજે પણ ડેલી બ્લોગર હી તો ચલો ભાઈ બધા એવા ખાઈ લઈએ. તો ફિનાલ ગાઈસ ખાવાનું ખાઈ લીધું હે ને અત્યારે હે ને હું જાંબડે ઠાઈ કેમ ખબર હે કેમ કે એટલો ઠંડો પવન આવે ને કે આમ બહુ મજા આવે. અને હે ને મેહુલ તો ખાઈને હે ને હુઈ ગયો. મેહુલ હવે કેવું લાગે તને આમ? હા અત્યારે સારું એમ તો
એમ કે ગોરી કાઢે એટલે સારું થઈ જાય. ચાલ થોડું ત્રીજી ટપલી. બસ ને મારા બા મને નહીં ખબર. હે હા તે અને તમે જ ગયા હતા હા એ તો જીને ચાલે કામ કરવા નહીં? હવે મેહુલ ને હવે સારું હે. હા એટલે હવે દવાખાને નહીં જવું પડે. પપ્પા છે અહીંયા જીવ્યા? હવે આખો દાડો ના હોય વિડિયા વાહ વાહ નકરો શિખર ગાય છે ને હું તો બપ્પા વાહ બ્લોગ બનાતે જઈ નહીં એમાં મને જ વટે હે કે શું નકરી આખો દાડો વાહ બ્લોગ બનાવવા આવે. અને તું જા જતી એવું કઈ તો જાય આમ ને મેં બધા ઘરમાં કેમ જાય આવતા હોત? બપ્પા પહેલા ઘરમાં જાય, બાય હવે ઘરમાં જઈ. લે લે ભાઈ ખાલી હે ને અત્યારે હે ને એક પણ જાંબુ નહીં રહ્યો. જે પણ મેહુલ આવે ને એ શું કે ખબર હે તમારે જાંબુ ચમ નહીં એમ કે બોલો. હા પતી ગયા હાવ જામ. અને વરસાદ થયો ને તારનું તો આ એટલું વધે હે ને કે વધ જ કરે હે. ખબર નહીં હજી કેટલું મોટું થાય. ગાઈસ ખાલી હે ને અત્યારે ઘરમાં આવીને તે બ્લોગ બનાવવામાં એટલી શરમ લાગે ને કેમ ખબર હે? કેમ કે આમ જુઓ ખાલી સામને કેટલા લોકો બેઠા હે અને હું અંકુરા બ્લોગ બનાવું પણ હે ને ભલે ગમે એટલા બેઠા હોય ને તો હે ને બ્લોગ તો આજ મારે જ બનાવવો પડશે. અલી બા તું દૂધ લેવા જતી? ઓલા હા કરવા આવ્યા હતા તને કોણ નાની મામી છે કે મારા કામ હે કે બચાજી કામ લઈ જાવ લે બા તો અહીંયા ઉભી બાન બપ્પા બી મમ્મી લઈ જાય તેમને ગાઈસ ખબર નહીં શું વાતું કરે બધા અહીંયા ઊભા છે. બા અત્યારે શું લઈને આવી ખબર? કોકની કંકુતરી લઈને આવી. બા વણ તો જબર કંકુતરી આવે નહીં? બેઠા એમના ભાઈને શું જમની હોય કે એમના છોકરા એવું એમ? શું નામ હે? ભરતભાઈ જાદુભાઈ પાડલિયા નામે એવું હે. ગાઈસ ખાલી અત્યારે આ કંકુતરી આવી અને સવારમાં માતાજીની કંકુતરી આવી હતી. શું એકો આવ્યા? પ્રસાદી એવું એમ? બસ લે હવે ઉલા કરે દિયાય ખીચડી આ તો. અને ભાઈ સાહેબ ખાલી અંકુરા મેહુલ આસીમાં ખાય ખબર હે? તપેલી તો એને આમ જુઓ તપીલીમાં એટલી બધી ભૂખ લાગી. વાત તો બગડે નહીં. હા ભાઈ સાહેબ ખાલી હું અત્યારે અહીંયા બહાર આવીને તે આ શું આવડું મોટું હે? એ રી બસ શું હે? ઓ ભાઈ સાહેબ મેં લેડ એક વસ્તુ જોવું હોય તો એ પગમાં સોટે નહીં. અરે આવડે મોટી હુક માકડી. ઓરે ભાઈ ખાલી લાગે જો ઈ રે. ગાઈસ ખાલી હું અત્યારે જે જગ્યા આવી ખબર હે? મસ્ત એટલે મસ્ત જગ્યા આવી. આમ જુઓ ખાલી આ નકરા પક્ષી જ હોય. અત્યારે તો નકરા પક્ષી છે. આ કેટલું મસ્ત લાગે હે. માળો કેટલો સરસ હે. ખાલી ચાલવાનું ચેવું હે પાટલા માંડીને. લે પાણી પણ આવી ગયું. ના ના તારે વાડવીને બેઠું પાણી એ પાણી સુકરમાં વાળી વાત જોવા વાળી તે આવી જ જાય ને પાણી તો. બોલો ખાલી 5 વાગી ગયા પાણી આવી ગયું. ખબર જ નથી રહેતી કેવો ટાઈમ જાય છે. 5 વાગી ગયા તો કાંઈ છે ને પાણી આવી ગયું ને એટલે સાચું કામ પણ ઘણું બધું હશે. એટલે હે ને બધું કામ પહેલાં કરી વારું. ત્યાં સુધી બાય. ભાઈ અત્યારે તો છે ને કિરણ મોરનું બધું કામ પતી ગયું અને હું રહ્યો ને અત્યારે ખાવા માટે બેઠો. એમ કે ભાવશે તો નહીં કેમ કે હમણાં હું ખાઈને જ બેઠો. ખબર ને દાળ ને ભાત ને તોય હું થોડું ઘણું ખાઈ લઉં પહેલાં. ગાય સાજે તો રહ્યો ને મેં ખાઈ લીધું અને આમ સેસ જ ગરમ હતી એમ સેસ જ રાહત છે. એમ કે કાલે જેટલું બળતું હતું ને એટલું જ ગરમ સેજ રાહત છે. અને ગાઈસ આજે તો રહ્યું ને આપણે વ્લોગ કિરણ મોરને આખો શૂટિંગ કર્યો અને વ્લોગ આખો એડિટ કિરણ મોરને બને કેવો લાગ્યો હશે મને કંઈ ખબર નહીં. કિરણ મોરને આખો એડિટ એમને કર્યો બનાવ્યો એમને. તો આઈ હોપ કે આ વ્લોગ તમને કિરણ મોરનો પસંદ આવ્યો હશે. જો પસંદ હતો લાઈક કરજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો. મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.